હા હા હા. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમાયરિયાણંગ નમો વસાયણંગ નમો લોય સંવસાવણંગ એસો પંચન મુક્કારો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દે જીન શાસન માં તાપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. અચ્છા, આપણે પૂછીશું અંગ હમણાં આપણે સવારના ક્લાસમાં લીધું છે તો આમ તો બધાને થઈ ગયું છે ને કે નથી? આમાં ઘણા બધા આવ્યા. સામે નવા જોડાયા કોઈને નથી થયું. ઓકે, ઠીક છે, ચાલો. સ્વામી એક રિક્વેસ્ટ કરું? કરો. સ્વામી, આ શુક્રવારે આપણે જે આત્મસિદ્ધિ લઈ છે એના બદલે શનિવારે લઈએ તો કેમ? ચાલે? કેમ? છે ને શુક્રવારે સ્વામી એક નાની બાળકી છે ને સામયિક શીખવા આવે છે. કારણ કે દિષ્ટિપુરમાં અમે 25-26 વર્ષ જનશાળા ચલાવી હતી એટલે ભણાવતી હતી અને સાક્ષીમાં મેં 24-25 વર્ષ. તો હવે તો હું તો જયંતી નથી એટલે અમુક ના મમ્મી એમ કે બેન ઘરે મોકલશું તો શુક્રવારે એ લોકો આવે છે. તો મને આત્મસિદ્ધિ સ્વામી મારે તમારા આગળ તમારા મુખેથી સાંભળવી છે અને થોડુંક મારા ઓલામાં પરિવર્તન લાવવું છે. હા, બરાબર છે. જો બધાને અનુકૂળ હોય તો મને તો શનિવારે પણ મારો ક્લાસ છે ને શુક્રવારે પણ છે. હા, શુક્રવારે તમે આ ક્લાસ લઈ લો ને શનિવારે આત્મસિદ્ધિ લ્યો એમ. બરાબર છે. હા, તો પછી પૂછી સોના 5માં તમે ન રહ્યો તો ચાલે. હા. બધાને અનુકૂળ છે? જેટલા હાજર છે એ બધાને શુક્રવારને બદલે શનિવારે આત્મસિદ્ધિ અનુકૂળ છે? હા સ્વામી, ચાલશે. જી સ્વામી. સ્વામી. આ છતાં પણ એક વખત મેસેજમાં નાખી દેજો. અગર બધાને કઈ વાંધો નહીં, મારે તો શનિવારે કેવું ને શુક્રવારે કેવું શું ફરક પડે છે? ચાલો. આપણે ત્રીજી ગાથા. નયસ્તે કુશલે મહેસી અનંત નાણી અનંત દંસી જસમ સિંણો ચક્કુ પૈઠિયસ જાણાહી ધમ્મમ ચ ધીમ ચ પેહી. આપણે ગયે વખતે ખેયન એનો અર્થ કર્યો હતો. ખેયન એટલે બે અર્થ કર્યા હતા, ખેદજ્ઞ અને ક્ષેત્રજ્ઞ. ખેદજ્ઞ, ખેદ એટલે દુઃખ અને જ્ઞ એટલે જાણનારા. દુઃખ અનુભવનારા વ્યક્તિઓને પણ જાણનારા, દુઃખ શેના કારણે આવે છે એ કારણોને પણ જાણનારા, અને દુઃખ કેવા પ્રકારનું આવે છે, કેટલા પ્રકારનું આવે છે, આ બધાને જાણનારા એને કહેવાય ખેદજ્ઞ. બરાબર? આપણે દુઃખ શેના કારણે આવે? દુઃખ થવાનું કારણ શું? આપણા શુભ કર્મ ને સ્વામી. અજ્ઞાનતા. દુઃખનું મૂળ અજ્ઞાનતા સ્વામી. દુઃખનું કારણ શું? તો કે અજ્ઞાનતા. અજ્ઞાનતા એટલે શું? મિથ્યાત્વ. મિથ્યાત્વ સ્વામી. મિથ્યાત્વ એટલે શું? આપણે જે ખોટું માનીએ, જે નથી એને આપણે સાચું માનીએ. એટલે જેમ કે આપણે હું આત્મા છું એના બદલે હું શરીર છું એમ માનીએ. કઈક થાય એટલે મારા શરીર ને થયું, મારા શરીર ને થયું. ના, એવું નહીં. અજ્ઞાન એટલે ભવમાં જેની પ્રાધાન્યતા હોય, જેની ભૌતિક દ્રષ્ટિ હોય, વ્યવસ્થામૂલક દ્રષ્ટિ હોય, ભવમૂલક દ્રષ્ટિ હોય, ભોગ પ્રધાન દ્રષ્ટિ હોય, એને અજ્ઞાન કહેવાય. અચ્છા.
સમજાણું? અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન નથી. અજ્ઞાન એટલે ભવમાં કામ આવે એ અજ્ઞાન. હા, અને ભાવમાં કામ આવે એ જ્ઞાન. એક ભવ પૂરતું હોય એ અજ્ઞાન, અને સાથે આવે ભવો ભવ પૂરતું હોય એ જ્ઞાન. બરાબર. ભૌતિક સમસ્યાઓ જે કઈ પણ છે એ આ ભવ પૂરતી છે, પછીના ભવમાં પછીના ભવની. હરેક ભવની પોતપોતાની અલગ અલગ સમસ્યાઓ છે. આ ભવની સમસ્યા આ ભવ પૂરો થાય એટલે પૂરી થાય. બરાબર છે. વ્યવસ્થાજન્ય, પછી ભૌતિક સમસ્યા જે છે એ બધું સમાધાન, આ બધું અજ્ઞાનનું ક્ષેત્ર છે. હા, તો દુઃખ આવવાનું કારણ અજ્ઞાનતા. અજ્ઞાનતા એટલે શું? તો કે જેની ભવ પ્રધાન દ્રષ્ટિ હોય. ભવ પ્રધાન દ્રષ્ટિ એટલે જેની વ્યવસ્થામૂલક દ્રષ્ટિ છે, જેની ભૌતિક દ્રષ્ટિ છે, જે પદાર્થવાદી છે, એ બધાને અજ્ઞાનતા કહેવાય. તો જેના જીવનમાં અજ્ઞાનની પ્રાધાન્યતા છે, તો દુઃખ આવવાનું કારણ કે અજ્ઞાનતામાં ભોગવટો છે. અને જે ચીજ ભોગવો એ તમને અસાતા વેદનીય કર્મ બંધાવે. સુખનો ભોગવટો, ઉદયભાવનો ભોગવટો. તો આ બધા દુઃખ બંધનના એટલે અસાતા વેદનીય કર્મ બંધનના કારણ છે. તો સમજાણું? તો દુઃખનું કારણ શું? તો કે અજ્ઞાનતા. અને અજ્ઞાનતા એટલે શું? તો કે ભવ પ્રધાન દ્રષ્ટિ, ભૌતિક દ્રષ્ટિ, ભોગ પ્રધાન દ્રષ્ટિ, વ્યવસ્થામૂલક દ્રષ્ટિ, જેની આ ભવ પૂરતી જ દ્રષ્ટિ છે. હા, તો એ બધી દ્રષ્ટિને અજ્ઞાનમૂલક દ્રષ્ટિ કહેવાય. તો જ્યાં આવી દ્રષ્ટિ છે ત્યાં આગળ અસાતા વેદનીય કર્મનો બંધ છે. અને જ્યાં અસાતા વેદનીય કર્મનો બંધ છે ત્યાં તેનો પરિપાક કેવો હોય? તો કે દુઃખરૂપ હોય. હા ને? જેનો અનુભવ કરતા આપણને દુઃખનો અનુભવ થાય એ આપણે માટે દુઃખ. અને જેનો ભોગવટો કરતા આપને આનંદનો અનુભવ થાય, ખુશીનો અનુભવ થાય, આપણા માટે સુખ. બરાબર સમજાઈ ગયું? તો દુઃખ એ સંયોગિક છે અને અસાતા છે એ શારીરિક છે. સુખ છે એ સંયોગિક છે અને સાતા છે એ શારીરિક છે. તો માણસ અનુકૂળતા બે સ્થાનમાં ભોગવે અને પ્રતિકૂળતા પણ બે સ્થાનમાં ભોગવે. એક સ્થાન છે શરીર અને બીજું સ્થાન છે શરીર સિવાય જેટલા પણ સંયોગો છે. આમ, દામ, ઠામ, સ્થાન, બહારના બધા જેટલા પણ પરિગ્રહો છે, તો આ બધા બહારના ક્ષેત્રો છે. સમજાણું બરાબર? તો એની અનુકૂળતા, સંયોગિક અનુકૂળતાને સુખ કહેવાય અને સંયોગિક પ્રતિકૂળતાને દુઃખ કહેવાય. શારીરિક અનુકૂળતાને સાતા કહેવાય અને સંયોગિક શારીરિક પ્રતિકૂળતાને અસાતા કહેવાય. બરાબર? તો અહીંયા છે કે ખેયન નયનો અર્થ એ છે કે ખેદગ્ન. ખેદગ્ન એટલે શરીરનું દુઃખ કે સંયોગોનું દુઃખ. આ દુઃખ આવવાનું કારણ શું છે એને જાણનારા. પછી લોકો દુઃખ ભોગવે છે એના દુઃખના ભોગવટાને જાણનારા. અને દુઃખ કેટલા પ્રકારે આવે એને પણ જાણનારા. બરાબર? તો બધા દુઃખનું મૂળ તો એક જ છે કે અજ્ઞાનતા. જાવંત વિદ્યા પુરીસા સવ્ય તે દુઃખ સંભવા. હા, જાવંત વિદ્યા પુરીસા, જેટલા પણ અવિદ્યાના કારણો છે એ બધા દુઃખને ઉત્પન્ન કરવાના કારણો છે. બરાબર? ઉત્તરાધ્યયન સૂત્રના 6થા અધ્યયનની અંદર આ વાત છે. તો ખેદગ્ન નો અર્થ છે કે દુઃખના માર્ગને, દુઃખના કારણોને, દુઃખના પ્રકારોને અને દુઃખના અનુભવ કરનારાના અનુભવોને જે જાણનારા છે એને ખેદગ્ન કહેવામાં આવે. બરાબર સમજાઈ ગયું બધાને? બરાબર. હવે જે કારણને જાણતા હોય, જે અપાયને જાણતા હોય, તો સીધી વાત છે
કે જે કારણને જાણતા હોય તો પછી એ કારણને સેવે કે ત્યાગે? ત્યાગે. તો ખેદજ્ઞ નો આ પણ અર્થ થાય. જ્ઞ છે ને એ પરિજ્ઞા છે. અમારે એમાં સતી એ પરિજ્ઞા છે. હા પણ પરિજ્ઞા જ્ઞ નો અર્થ એ થાય કે જાણવું અને જાણ્યા પછી છૂટવું. જે હેય છે એ છૂટી જવું. હમ જ્ઞેય છે એને જાણી લેવું અને સ્વીકારવા જેવું છે એને સ્વીકારી લેવું, એ ઉપાદેય છે. તો જ્ઞ થયા પછી 3 રસ્તા છે, 2 રસ્તા છે. પેલા તો તમારી સામે આવ્યું એને તમે જાણ્યું જ્ઞ પરિજ્ઞાથી, બરાબર. પછી જ્ઞ પછી જાણ્યા પછી શું? તો કે અપાય છે તો છોડો, ઉપાય છે તો ઉપાદેય કરો, બરાબર. તો જાણ્યા પછી 2 રસ્તા છે, કરવું કે ન કરવું, છોડવું કે સ્વીકારવું, બરાબર. તો ખેદજ્ઞ નો અર્થ આ થાય કે જાણનારા પણ છે દુઃખના, ખેદ એટલે દુઃખ, દુઃખના જાણનારા પણ છે, દુઃખના કારણોના પણ જાણનારા છે. તો માત્ર જાણનારા નથી, પણ દુઃખ જે રસ્તે આવે છે એ રસ્તાનો ત્યાગ કરનારા છે, એ રસ્તાને છોડનારા છે, એ રસ્તા ઉપર જનારા નથી. તો આવા વ્યક્તિને ખેદજ્ઞ કહેવાય, બરાબર. માત્ર દુઃખના કારણો જાણી લે પણ દુઃખના રસ્તા છોડે નહીં તો? આપણને બધાને ખબર છે કે દુઃખ ક્યાં રસ્તે આવે છે, છતાંય આપણે છોડી શકીએ છીએ? ના. આપણને ખબર નથી કે દુઃખ શેનાથી આવે, ખબર છે. છતાં પણ આપણે કારણો મજેથી કરતા હોઈએ ને. હા, તો એનો અર્થ છે કે આપણે ખેદજ્ઞ નથી. જ્ઞનો અર્થ એ છે કે માત્ર જાણવું નથી, પણ જાણ્યા પછી જેના જીવનમાં એ કારણોના સેવન ઓટોમેટિક છૂટી ગયા હોય, આવા વ્યક્તિને ખેદજ્ઞ કહેવાય. તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ખેદજ્ઞ હતા. તો ખેદજ્ઞ કેટલો મોટો શબ્દ છે, હા ને. દુઃખ વિપાક સૂત્ર તમે વાંચો તો તમને ખબર પડે કે માણસ કેવા કેવા દુઃખ ભોગવે અને એવા દુઃખો એને કેવી કેવી રીતે બાંધ્યા છે, એના કારણો પણ તમે સાંભળો ને તો આપણા રૂવાટા ઉભા થઈ જાય. તો કેવડી ભગવાને તો આ બધું સ્પષ્ટ દેખાય છે. અસંખ્યાતા નારકી જીવો છે, તો એક એક નારકી જીવોના નરકના જવાના કારણો પણ ભગવાન જાણતા હોય કે ન જાણતા હોય? જાણતા જ હોય. હા, નારકી તો અસંખ્યાતે અસંખ્યાત નારકી દુઃખનો ભોગવટો કરે છે. દેવમાં પણ કેટલાય દુઃખનો ભોગવટો કરે છે. હા, મનુષ્યમાં કેટલાય દુઃખનો ભોગવટો કરે છે. તિર્યંશમાં પણ દુઃખનો ભોગવટો. તો ચારેય ગતિમાં દુઃખનો ભોગવટો કરનારા જીવ કેટલા છે, અને દરેકના દુઃખના કારણો, દરેકના દુઃખના ઉત્પન્ન થવાની વિધિઓ, એના રસ્તાઓ બધાય અલગ 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 રીતે કર્યા હોય, હે ને. તો આ બધાને જાણનારા તો ભગવાનની પાસે કેટલું વિશાળાનું હશે. અને આ જાણ્યા પછી હવે લાગે કોઈને કે જાણ્યા પછી કોઈ રસ્તે ઈ ભગવાન જાય? હે ને. તો ખેદજ્ઞ શબ્દ બહુ જ મોટો શબ્દ છે. હા, કે ખેદજ્ઞ ભગવાન કેવા હતા? સૌથી પહેલું વેલું વિશેષણ ભગવાન માટે પરિચયમાં ખેદજ્ઞ શબ્દ આપ્યો છે, બરાબર. અને આમ પણ જુઓ તો બધાને ગમે શું? સુખ, સાતા, અનુકૂળ, બરાબર. કોઈને દુઃખ, અસાતા, પ્રતિકૂળતા ગમતી નથી. ગમે છે સુખ અને કરવું છે દુઃખ. તો પેલો શબ્દ આ આપ્યો છે કે જો બધાને સુખ જોઈતું હોય તો તમારે પણ ખેદજ્ઞ બનવું પડે, ખેદને જાણવો પડે, દુઃખના કારણોને જાણવું પડે, દુઃખ આવવાના રસ્તાઓને જાણવા પડે, દુઃખ આવતા આવતા કઈ રીતેના ભોગવટા માણસો કરે છે એ બધાને જાણવું પડે. દુઃખ અને દુઃખના વિપાકોને જાણો તો દુઃખના રસ્તાઓ છૂટે. હા, તો સુખ પામવાની ચાવી છે કે ખેદજ્ઞ બનો. તો ભગવાન કેવા હતા? તો કે ખેયન એટલે ખેદજ્ઞ હતા. એક અર્થ આ થાય. અને બીજો અર્થ ખેયન એનો અર્થ થાય ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનારા હતા. કોના ક્ષેત્રને?
ક્ષેત્રને જાણનારા હતા. કોના ક્ષેત્રને? પોતાના. 14 રાજલોક પ્રમાણે દુઃખ ન જાણનારા. તો કે 6 દ્રવ્યના ક્ષેત્રને જાણનારા હતા. દરેક આત્માના ક્ષેત્ર, દરેક આત્માનું ક્ષેત્ર એટલે ના તમને જીવના 3 સ્થાન છે, જીવના 3 ક્ષેત્ર છે. જીવ 3 ક્ષેત્રમાં હોય. કયું ક્ષેત્ર? તો કે એક એનું ભવનું ક્ષેત્ર. મેં તમને આ શીખડાયું છે, જો યાદ હોય તો. જીવના 3 ક્ષેત્ર છે. એક છે ભવસ્થાન, જ્યાં જીવ જન્મથી મૃત્યુ સુધી જે સ્થાનમાં રે એને ભવસ્થાન કહેવાય. એનું ભવનું ક્ષેત્ર છે. બરાબર. પછી આવે સમુદ્ઘાત સ્થાન. સમુદ્ઘાત સ્થાન એટલે જીવ 7 માંથી કોઈ પણ સમુદ્ઘાત કરે ત્યારે એનો આત્માના પ્રદેશો મૂળ શરીરમાંથી નીકળે ને બહાર ફેલાય. તો જેટલા ક્ષેત્રમાં ફેલાય એટલા ક્ષેત્રમાં એનો આત્મા હોય. બરાબર ને? તો એ ક્ષેત્રને શું કહેવાય? તો કે સમુદ્ઘાત સ્થાન કહેવાય. બરાબર. અને ત્રીજું ક્ષેત્ર છે ઉપપાત સ્થાન. તમે પન્નવણા વાંચો, આ બીજું સ્થાન પદ બહુ મજા આવે એવું છે. એટલી સરસ વાતો છે કે જીવ ક્યાં ક્યાં કેવી કેવી રીતે જાય, આપણે તો ખાલી થોડું સમજતા હોઈએ. આ 3 સ્થાન. ઉપપાત સ્થાનનો અર્થ છે કે જીવ મૃત્યુ સ્થળથી નો કેસો તો કે એનું નામ છે ઉપપાત સ્થાન. જન્મ લઈ લીધો, મૃત્યુ ન થાય ત્યાં સુધી ભવસ્થાન. ભવસ્થાનમાં રહેતા કોક વાર કસાયની તીવ્રતા, કોક વાર વેદનાની તીવ્રતા, કોક વાર મરણની તીવ્રતા, કોક વાર કોઈક એક માંથી બીજું તમારે કઈક ઉત્પાદન કરવું છે, વૈક્રિય શરીર બનાવવું છે, આરક શરીર બનાવવું છે, તેજસ શરીરની લબ્ધિઓ કરવી છે તમને. તો આવા બીજા સ્થાનમાં જવા માટે પોતાના શરીરમાંથી આત્મા પ્રદેશો બહાર નીકળે અને જે તે ક્ષેત્રમાં ફેલાય. તો ત્યારે એનો આત્મા જેટલા ક્ષેત્રમાં ફેલાય તેટલા ક્ષેત્રમાં એનો આત્મા છે. તો ઈ સમય તમે ઈ આત્માને કયા ક્ષેત્રનો કહેશો? સમજી લો કે કેવડી ભગવાન કેવડી સમુદ્ઘાત કરે છે, પેલા 3-4 સમયની અંદર 14 રાજલોકમાં એનો આત્મા હોય છે. ત્યારે તો કેવડીના આત્માને તમે કયા ક્ષેત્રનો કહેશો? આ પણ કયા ક્ષેત્રનો કહેશો એને? ઉર્ધ્વલોકનો, અધોલોકનો, મધ્યલોકનો, મનુષ્ય લોકનો, દિવ્યંશ લોકનો, કયા લોકનો કહેશો? 14 રાજલોકનો. તો ત્યારે કહેશો ને કે સવ્વલોએ, આખા લોકનો. બરાબર. તો એનો આત્મા ત્યારે આખા લોકમાં વ્યાપીને રહ્યો છે. ત્યારે એનું ક્ષેત્ર કયું કહેવાય? તો કે સંપૂર્ણ લોક કહેવાય. એ સંપૂર્ણ લોકનું ક્ષેત્ર એ કયું કહેવાય? તો કે એનું નામ છે સમુદ્ઘાત ક્ષેત્ર. તો જીવ આ 3 ઠેકાણે જ હોય. અધમસ્ત જીવ, સંસારી જીવ. સિદ્ધના જીવો સિદ્ધ ક્ષેત્રમાં છે, ત્યાં પછી આ કોઈ સ્થાન નથી, 3 માંથી કોઈ. પણ જે સંસારી જીવ છે, એ સંસારી જીવ આ 3 સ્થાનમાં જાય. ક્યારે જાય, કેવી રીતે જાય, જવાની રીત કેવી, જાય તો કોને સાથે લઈને જાય તો ત્યાં જઈને શું કરે, આ બધું જાણવું એને પણ કહેવાય ક્ષેત્રજ્ઞ. શું કહેવાય? બધા જીવોના ખેદને પણ જાણનારા અને બધા જીવો બધા પદાર્થોના ક્ષેત્રને પણ જાણનારા. એ પણ જાણી શકે કે એક આકાશ પ્રદેશમાં 6 દ્રવ્ય કઈ રીતે રહે છે. તમે વિચાર તો કરો કે આકાશનો પ્રદેશ કેટલો સૂક્ષ્મ હોય. આ એક શબ્દ આપીને એને ભગવાનના કેવળ જ્ઞાનને કેટલું વિસ્તૃત બતાવી દીધું. એક આકાશ પ્રદેશની
એક આકાશ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય તમને ખબર છે? હા, મેં તો તમને ચિત્રમાં દોરીને એક બોક્સ બતાવ્યું હોય તો એક બોક્સ જેટલો આકાશ પ્રદેશ મોટો હોય. સુઈના નાકા જેટલું. હા, ભગવતી સૂત્રમાં વાત આવે છે કે એક આંગુલ પ્રમાણ, અમારા આંગળાની વેઢા, આ વેઢાની રેખા દેખાય છે. હા, તો એક આંગુલ પ્રમાણ આકાશની શ્રેણીમાં, આકાશની લાઈનમાં કેટલા આકાશ પ્રદેશ છે એવો પ્રશ્ન જ્યારે પૂછાણો ત્યારે એનો જવાબ આપ્યો કે સમયે સમયે, જેમ આપણે મોતીની માળા હોય ને એક એક મોતી આપણે કાઢીએ, તો એવી રીતે આ આકાશની શ્રેણીમાંથી સમયે સમયે એક એક સમય કાઢવામાં આવે, સમયે સમયે એક એક આકાશ પ્રદેશને છૂટો પાડવામાં આવે, તો ખાલી આ અંગુલ જેટલી લાઈન આકાશ પ્રદેશની ખાલી થતા અસંખ્યાથી ઉત્સર્પિણી ને અવસર્પિણી પસાર થઈ જાય, તોય આકાશની આ એક શ્રેણી ખાલી ન થાય. તો કેટલા આકાશ પ્રદેશ હશે? હા, ખાલી કલ્પના કરી જુઓ. સમજાય છે? હેલો. હા સ્વામી. હા, તો એક આકાશ પ્રદેશની કેટલી કેટલી જગ્યા હશે તમે વિચારો. એક અંગુલ પ્રમાણ લાઈન ની અંદર એટલા આકાશ પ્રદેશ છે કે સમયે સમયે, સમય એટલે કેટલો નાનો પાર્ટિકલ છે, સમય એટલે કેટલો કાળનો અવિભાજ્ય ટુકડો છે, એવા એક એક સમયમાં એક એક આકાશ પ્રદેશને તમે લાઈન માંથી કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ, તો અંગુલ પ્રમાણ લાઈનના આકાશ પ્રદેશને ખાલી થતા અસંખ્યાથી ઉત્સર્પિણી અવસર્પિણી પસાર થઈ જાય. એક ઉત્સર્પિણી ને એક અવસર્પિણી 20 કરોડા સાગરો પંપની હોય, એના સમય કેટલા આ તમે મલ્ટીપ્લાય કરો બધું, અને એક એક સમય કાઢે તો આકાશ પ્રદેશ તમે સંખ્યા ગણવા જશો તો કેટલી થશે તમે ગણી નહીં શકો. તો એમાં એક આકાશ પ્રદેશનું વોલ્યુમ કેટલું, અને એ નાનકડા એવા વોલ્યુમ ની અંદર 6 દ્રવ્ય અને 6 દ્રવ્ય નો કેટલી કેટલી વસ્તુ રહી શકે તમે મને વિચારીને કયો. ક્ષેત્રજ્ઞ, હા, ભગવાન આકાશના એક ક્ષેત્રને પણ જાણનારા હતા, તો આકાશના એક પ્રદેશને જાણવાનું એનું ક્ષેત્ર, તો એ એક આકાશ પ્રદેશમાં 6 દ્રવ્યમાં કેટલા કેટલા હશે તમે મને ગણીને કયો. બુદ્ધિ કામ નથી કરતી સ્વામી. હા, બુદ્ધિ કામ નથી કરતી સ્વામી. બુદ્ધિ કામ ન કરે તો કઈ નઈ, ભગવાને કહ્યું છે એ કયો ને. એ સાચું છે બસ, જે ભગવાને કીધું તમેવ સત્યમ, તમેવ સત્યમ. પણ ભગવાને શું કીધું એ તો કયો. કાંઈ ખબર નથી પડતી સ્વામી, અમે તો સાંભળ્યા કરી છે, આવું બધું કઈ સાંભળ્યું નતું. અનંત આત્મા પ્રદેશ હશે. જો એક આકાશ પ્રદેશ ઉપર સાંભળી લ્યો બધાય, પછી ફરી વાર નહીં કહું. એક આકાશ પ્રદેશ ઉપર ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, અધર્માસ્તિકાયનો એક પ્રદેશ, આકાશ આસ્તિકાયનો એક પ્રદેશ, કાળનો પણ એક અણુ સમજી લે, એક આકાશ પ્રદેશ ની અંદર આમ તો થાય ઘણા બધા કાળ, પણ એક આકાશ પ્રદેશમાં સમયનું પણ તમે એક અણુ લઈ લ્યો. પણ પૂતગલ કેટલા, તો કે પરમાણુ પણ હોય, દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, 14 પ્રદેશી, 10 પ્રદેશી, 15 પ્રદેશી, 100 પ્રદેશી, 1000 પ્રદેશી, લાખ પ્રદેશી, આ બધા સ્કંદો એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે એક સાથે. સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી સ્કંદ એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે. પછી અનંતા જીવનો એક એક આત્મા પ્રદેશ, તો અનંતા જીવના એક એક આત્મા પ્રદેશ ને ગણો તો અનંતા આત્માના પ્રદેશ. એક જીવના અસંખ્યાત પ્રદેશ એક આકાશ ઉપર ન રહી શકે, પણ અનંતા જીવનો એક એક આકાશ પ્રદેશ, એક એક આત્મ પ્રદેશ એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે, તો અનંતા જીવના અનંતાત્મ પ્રદેશ એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે એટલી એક આકાશ પ્રદેશની સમાવવાની તાકાત છે. સમજાણું?
અનંત એ અનંત. સ્વામી તમે કીધું ને કે એક આકાશ પ્રદેશ ઉપર અનંત અને અનંત, ઈ લાઈન નથી બેસતી મગજમાં. સ્વામી કેવડી થાશું ત્યાં જોઈ લેશું. તો જવા દો, ચર્ચા નથી કરવી. ના ના સ્વામી સમજવું તો ના જોઈએ ના ને. સ્વામી તમે બોલ્યા ઈ સમજાવો. આપણને કેવડીના કેવળ જ્ઞાનની વિશાળતાનો ખ્યાલ આવે કે કેવળ જ્ઞાન કેવું હોઈ શકે. એક છેદકનો શબ્દ આપ્યો, મેં તમને મોટામાં મોટો આકાશ પ્રદેશ બતાવ્યો છે. આમાં આટલી જગ્યામાં તો અસંખ્યાત આકાશના પ્રદેશ રહી જાય. હા, પણ તમને સમજાવવા માટે આ એક આકાશ પ્રદેશ બતાવ્યો છે. બરાબર. હવે આ એક આકાશ પ્રદેશ ઉપર ધર્માસ્તિકાયનો એક જ પ્રદેશ હોય, અધર્માસ્તિકાયનો પણ એક જ પ્રદેશ હોય, આકાશનો પણ એક જ પ્રદેશ છે આ. અને કાળ પણ સમજી લો કે એક પરમાણુ છે. બરાબર. પણ પૂતગલ કેટલા છે આ એક આકાશ પ્રદેશ ઉપર? અનંત અનંત. તો કે પરમાણુ પણ છે. પરમાણુ એટલે એક પ્રદેશી પૂતગલ, એને પરમાણુ કહેવાય. બરાબર. તો પરમાણુ પણ છે. પછી દ્વિપ્રદેશી સ્કંદ, ત્રિપ્રદેશી સ્કંદ, ચૌપ્રદેશી સ્કંદ, 5, 6, 7, 8, 9, 10 યાવત 50, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, સંખ્યાતા પ્રદેશી, અસંખ્યાતા પ્રદેશી ને અનંત પ્રદેશી, આ બધા સ્કંદ, સ્કંદ એટલે જથ્થા, એક આકાશ પ્રદેશમાં સમાઈ શકે. સમજાણું? અને ખાલી એક જ નહીં, આ એક આકાશ પ્રદેશ ઉપર ઔદારિકના પણ છે, વૈક્રિયના પણ છે, આહારકના પણ છે, તેજસના પણ છે, કાર્મણના પણ છે, શ્વાસોશ્વાસના પણ છે, ભાષાના પણ છે અને મનના પણ છે. 8 એ 8 વર્ગણા. એના એક પરમાણુ થી લઈને અનંત પ્રદેશી સ્કંદ આ એક આકાશ પ્રદેશ ઉપર છે. એ ઉપરાંત જીવ કેટલા રહી શકે? તો કે આ એક આકાશ પ્રદેશ ઉપર એક જીવ ના રહી શકે, પણ અનંત જીવનો એક એક આત્મ પ્રદેશ આના ઉપર રહી શકે. તો કેટલા આત્મ પ્રદેશ થયા? અનંતા થયા. અનંતા જીવનો એક એક પ્રદેશ ગણો. બરાબર. એટલે હા, તો સ્વામી કેટલા થયા? અનંતા જીવ નહીં, અનંતા જીવનો એક એક પ્રદેશ, એમ ને? યસ 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 યસ. અચ્છા. એક આત્મા અસંખ્યાત પ્રદેશ ઉપર જ રહી શકે, એક આકાશ પ્રદેશ ઉપર ન રહે. પણ મારો આત્મા, તમારો આત્મા, એમ બધાના આત્માનો એક એક પ્રદેશ આ એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે. તેવા કેટલા જીવનો પ્રદેશ રહી શકે આમાં? તો કે અનંતા જીવના અનંત આત્મ પ્રદેશ આ એક આકાશ પ્રદેશમાં સમાવવાની તાકાત છે. બરાબર. સમજાણું તમને? હા હા સ્વામી. હા, 8 એ 8 પૂતગલના બધા સ્કંદો આ એક આકાશ પ્રદેશ ઉપર હોઈ શકે. તો એક આકાશ પ્રદેશમાં કેટલું સમાવવાની તાકાત છે કયો? અનંત સમજાણું? અનંત. તો આ બધું કેવડીએ એના કેવળ જ્ઞાનમાં જોયું છે, એને કહેવાય ક્ષેત્રજ્ઞ. અત્યારે તો મેં તમને આ ઉપપાત ને આ તો બધી હજુ સ્થૂળ વાતો છે, હજુ આ સ્થૂળ વાતો છે. પણ એક એક આકાશ પ્રદેશની અંદર કયા કયા પરમાણુ છે, કેવા કેવા પરમાણુ છે, કયા કયા કલરના, કયા કયા ગંધના, કયા કયા રસના, કયા કયા સ્પર્શના, આ તમામે તમામ વાતો કેવડીના કેવળ જ્ઞાનમાં દેખાય છે. તો આને કહેવાય ક્ષેત્રજ્ઞ. તો એની પાસે કેટલી ક્વોલિટીનું જ્ઞાન હશે કયો? આ બધી વાતો પન્નવડામાં એમણે આપી છે, તો એમણે જોયું હશે તો ને, એમને જણાવ્યું હશે તો, એમણે જાણ્યું હશે તો. તો આને શું કહેશો તમે? આ ગુણને શું કહેશો? તો કે આનું નામ છે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે લોક અને અલોક બંનેને જાણનારા, અને લોક અને અલોકમાં રહેનારા 6 દ્રવ્યના તમામ ભાવોને જાણનારા.
તો આને કહેવાય ક્ષેત્રજ્ઞ. અને આત્મા પોતાના આત્મ પ્રદેશમાં રે, પોતાના સ્વ પ્રદેશમાં રે તો એ પણ ક્ષેત્ર છે. પોતાના ભવસ્થાનમાં રે એટલે પોતાને જે શરીર મળ્યું છે એ શરીરમાં રે એ ભવસ્થાન છે. બરાબર. સમુદ્રઘાત કરે તો બહાર નીકળે, કેવડીને દેખાય છે કે બહાર નીકળ્યો એનો આત્મા, હે ને? એટલે જ તેને સાધુ પદ ની આગળ નમો લોહે સવ્વ શબ્દ આપ્યો. કાલે કોનો પ્રશ્ન હતો? લોહે સવ્વ. હા, તો લોહે સવ્વ એને દેખાતું હતું કે કેવડી સમુદ્રઘાત કરે ત્યારે એનો આખો આત્માના પ્રદેશો આખા 14 રાજલોકમાં ફેલાય. અને કેવડી સમુદ્રઘાત કરે ત્યારે એ સાધુ પદ માગે. એ આચાર્ય પદ પણ ન હોય, ઉપાધ્યાય પદ પણ ન હોય, ને અરિયન પદ પણ ન હોય. સમજાયું? તો આને કહેવાય ક્ષેત્રજ્ઞ. સમજાઈ ગયું બધાને? હા, ખેદજ્ઞ અને ક્ષેત્રજ્ઞ બધાના ઇંચે ઇંચના એકદમ એક એક દોરાના માપદંડો છે. અને આ તમામ માપો ક્ષેત્રના ભગવાને આપ્યા છે. હા, અને એક ક્ષેત્રમાં રહેનારા જીવોના, એક ક્ષેત્રમાં રહેનારા 6 દ્રવ્યોની વાતો પણ ભગવાને આપી છે. તો આ બધાને જાણવું એને કહેવાય ક્ષેત્રજ્ઞ. અને આ બધું જાણવા છતાં, આ બધું જોવા છતાં, આ બધું સમજવા છતાં, હા બરાબર, અધિકાંશ કેવડીનો આત્મા પોતાના સ્વસ્થાન એટલે શરીરથી બહાર નીકળે નહીં. કોક જ સ્વામી એક કેવડીને કેવડી સમુદ્રઘાત કરવાનો આવે, બાકી સ્વામી અધિકાંશ કેવડી સમુદ્રઘાત ન કરે. સ્વામી એક પ્રશ્ન છે. હા, એક આકાશ પ્રદેશ ઉપર ફક્ત નારકીના અને દેવતાના પણ અંશ હોય એના પર પણ? હોઈ શકે, કેમ ન હોઈ શકે? નારકી નરક અધોલોક ની અંદર હોય તો ત્યાં આકાશ પ્રદેશ તો છે કે નહીં? અચ્છા, સ્થાવર જીવો બધે ભર્યા છે. જી એક સ્વામી. આકાશ પ્રદેશ ઉપર 5 સ્થાવર જીવો છે. ઓહ, સૂક્ષ્મય છે, બાદરે છે કે નહીં? જી. તો હા, આપણને તો દેખાતું નથી. આપણને દેખાય તો આપણે આંખ ખોલી જ ન હોગી, આપણને અરેરાટી થાય. બરાબર છે? જી સ્વામી. તો આ બધાને જાણે, સમજે અને પોતે પોતાના આત્મભાવમાં, પોતાના બેલેન્સમાં, પોતાના ભવસ્થાનની અંદર જે શરીરમાં આત્મ પ્રદેશ છે એ હલન ચલન માત્ર ન કરે, એનું બેલેન્સ ન ગુમાવે, આને કહેવાય ક્ષેત્રજ્ઞ. હા, હલી જાય તો એનો સમુદ્રઘાત થઈ જાય. પાકું સમજાઈ ગયું? ખૈયાના એ શબ્દ બધાને? હા સ્વામી, એક વખત ગાથા બોલાવો ને સ્વામી. ઓકે. ચેયન્નયસે કુશલે મહેસી અનંત નાણી અનંત દંસી જસંસેનો ચક્ષુ પહેથી જાણાઈ ધમ્મમ ચ ધીમ ચ પેહી. આપણે એમાંથી એક શબ્દ કર્યું, ખેયન્નયસે. હા, શે એટલે તે ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ખેદજ્ઞ હતા. ખેદજ્ઞ ના આપણે 2 અર્થ કર્યા. દુઃખના કારણો, દુઃખના પ્રકારો, દુઃખના ભોગવટા, અને દુઃખથી બચી કઈ રીતે શકાય, આ બધાને જાણનારા, એને પણ ખેદજ્ઞ કહેવાય. અને બીજું ખેદજ્ઞ એટલે ક્ષેત્રજ્ઞ. 14 રાજલોકના એક આકાશ પ્રદેશના ક્ષેત્રને, એમાં રહેનારા 6 દ્રવ્યના તમામ ભાવોને જાણનારા, જોનારા અને છતાં પોતાના આત્મભાવમાં સ્થિત રહેનારા, એને કહેવાય ખેદજ્ઞ. એટલે ક્ષેત્રજ્ઞ. બરાબર. પછી બીજો શબ્દ છે કુશલે. કુશલે એટલે કુશળ હતા. હા, કુશળ આ આત્માનો ગુણ છે, અને ચતુરાઈ આ બુદ્ધિનો ગુણ છે.
હા, કુશળતા પ્રજ્ઞામાંથી જન્મે અને ચતુરાઈ બુદ્ધિમાંથી જન્મે. બુદ્ધિમાં તર્ક વિતર્ક હોય, પ્રજ્ઞામાં શ્રદ્ધા જ હોય અને આસ્થા જ હોય. સમજાણું? તો કુશળતા એટલે શું કહી શકાય કે એની પાસે એવી પ્રજ્ઞા હતી કે જે પણ સમસ્યા એની સામે આવે તો તરત જ એને એનું સમાધાન, એનો ઉકેલ, એનો ઉપાય તરત જ એની સમજમાં આવે. એને પ્રજ્ઞાવાન કહેવાય. બુદ્ધિ અલગ રસ્તો છે અને પ્રજ્ઞા અલગ રસ્તો છે. પ્રજ્ઞા એ આત્માનો ગુણ છે. જે સમજણમાં વિવેક હોય એને પ્રજ્ઞા કહેવાય, અને જે સમજણમાં તાર્કિકતા હોય, બુદ્ધિની પ્રાધાન્યતા હોય એને વિદ્વતા કહી શકાય. એને હોશિયાર કહી શકાય, એને ચતુર કહી શકાય, પણ એને જ્ઞાની ન કહેવાય. વિદ્વાન અલગ અને જ્ઞાની અલગ. પ્રજ્ઞા હોય એને જ્ઞાની કહેવાય, બુદ્ધિ હોય એને વિદ્વાન કહેવાય. સમજાણું? તો કુશલેનો અર્થ છે કે જે પ્રજ્ઞાવાન છે, જેની પાસે વિવેક છે, જેની પાસે પ્રજ્ઞા છે, તો એની સામે જે પણ સમસ્યા આવે તો એ સમસ્યાના મૂળભૂત ઉપાયો જેની પાસે હોય એને કુશલ કહેવાય. બરાબર? નહીતર ભવજન્ય ઉપાય હોય એને બુદ્ધિશાળી કહેવાય, વિજ્ઞાન કહેવાય, વૈજ્ઞાનિક કહેવાય, પણ એને જ્ઞાની ન કહેવાય. સમજાણું? હા, એટલે મૂળભૂત ઉપાય ના જાણનારા, મૂળભૂત સમસ્યાનું સોલ્યુશન જે જાણે એને કુશલ કહેવાય. તાત પૂરતું સોલ્યુશન કરે એને અજ્ઞાન કહેવાય. મૂળભૂત સોલ્યુશન કરે એને કુશળ કહેવાય, જ્ઞાની કહેવાય. તો સમજાણું? કુશળ એટલે કુશળ એટલે મૂળભૂત સમસ્યાઓનું મૂળભૂત સમાધાન કરનારા, અથવા તો કર્મના મૂળને છેદનારા. કર્મ જ નથી તો સમસ્યા જ નથી. હરેક સમસ્યાનું મૂળ તો આખર કર્મ જ છે. તો કર્મના આવવાના આશ્રવને જાણી અને આશ્રવથી મુક્ત થનારા હોય એને પણ કુશળ. કર્મ છેદનમાં અને કર્મ રોકવામાં જેઓ પ્રજ્ઞાશીલ છે, વિવેકશીલ છે, એને કુશલ શબ્દ કહેવામાં આવે. તો ભગવાન કુશલ હતા. સમજણ બરાબર? ભગવાનને ચતુર કહીએ તો ગાળ આપી કહેવાય. ચતુર ન કહેવાય, ભગવાન કુશલ હોય. અને બીજું કુશલ એટલે યોગ અને ક્ષેમ. યોગ અને ક્ષેમ બેયની એની સ્વાસ્થ્યતા હોય, તંદુરસ્તી હોય એને કુશળ કહેવાય. ક્ષેમ કુશળ તમે કયો છો? તો જેના યોગ અને ક્ષેમ બંને સુરક્ષિત હોય એને કુશલ કહેવામાં આવે. બરાબર? તો ભગવાનનું બીજું વિશેષણ છે કે ભગવાન કેવા હતા? તો કે કુશલ હતા. કુશલ હતા એટલે કર્મના આશ્રવને અને કર્મના બંધને જાણનારા હતા. એટલે એ કર્મના આવનારા રસ્તાને રોકનારા અને કર્મના બંધનનું છેદન કરનારા એવા ભગવાન હતા કુશલે. પછી મહેશી. કોઈ રાજાનો દીકરો દીક્ષા લે તો એને રાજર્ષિ કહેવાય. તો મહર્ષિ કોને કહેવાય? રાજર્ષિ, બ્રહ્મર્ષિ અને મહર્ષિ ત્રણ છે. રાજર્ષિ, બ્રહ્મર્ષિ અને મહર્ષિ. બરાબર? તો રાજાનો દીકરો દીક્ષા લે એ રાજર્ષિ કહેવાય, રાજ ઋષિ. બ્રાહ્મણ નો દીકરો દીક્ષા લે એને બ્રહ્મ ઋષિ કહેવાય, એટલે બ્રહ્મર્ષિ કહેવાય. પણ રાજર્ષિ હોય કે બ્રહ્મર્ષિ હોય, પણ એ જયારે એનું જીવન આખું તપોમય બની જાય, તપોપૂત બની જાય,
બરાબર. હા, એનું આખું જીવન તપસ્યામય છે, સાધનામય છે, સાવધાની પૂર્વકનું છે. એવા એવા રાજર્ષિ હોય કે એવા બ્રહ્મર્ષિ હોય એને શું કહેવાય? તો કે એને મહર્ષિ કહેવાય. હા, સમજાણું બધાને? તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે મહર્ષિ હતા. હા, એ માત્ર ભગવાન કેવા હતા? રાજર્ષિ હતા કે બ્રહ્મર્ષિ હતા? મહર્ષિ રાજર્ષિ મહર્ષિ તો પછી થયા, પેલા રાજર્ષિ હતા કે રાજર્ષિ બ્રહ્મર્ષિ હતા? રાજર્ષિ રાજ્યશ્રી. કેમ એ 80 રાત્રિ તો બ્રાહ્મણી ની કુક્ષીમાં હતા. એટલે બંને હતા એનો મતલબ. પેલા મહર્ષિ હતા, પછી રાજર્ષિ હતા ને છેલ્લે મહર્ષિ બન્યા. હે ને? તો બ્રહ્મર્ષિ, ભગવાન રાજર્ષિ બ્રહ્મર્ષિ પછી પણ હતા, રાજર્ષિ પણ હતા ને મહર્ષિ પણ હતા. એટલે પેલા બ્રહ્મર્ષિ, પછી રાજર્ષિ ને પછી મહર્ષિ. હા. ભગવાનના કુળને બ્રહ્મ ક્ષત્રિય કુળ કહેવાય. બ્રાહ્મણ અને ક્ષત્રિય બેયનું કુળ ભેગું હોય એને બ્રહ્મ ક્ષત્રિય કહેવાય. તો ભગવાન મહર્ષિ હતા. મહર્ષિ કહે એટલે સમજી જવાય કે એનું જીવન પ્રતિક્ષણ તપોમય હતું. હે ને? એ ક્ષણે ક્ષણે તપથી જીવતા હતા. પરિણામ સ્વરૂપ કેવા હતા? તો કે અનંત નાણી, અનંત જ્ઞાની. અનંત જ્ઞાની એટલે શું? તો કે અનંતના બે અર્થ થાય. એક અનંત એટલે જેનો કોઈ અંત ન હોય ઈ અનંત, અને એક જેનો અંત અનિશ્ચિત હોય એને પણ અનંત કહેવાય. સ્વામી ફરીથી બંનેનું કહો તો શું કીધું તમે? અનંતના બે અર્થ થાય. એક અનંત, અંત, જેનો અંત ન હોય એને અનંત કહેવાય. એક અર્થ જે સામાન્ય આપણે બધા કરીએ છીએ. હા, બરાબર. જેનો અંત ન હોય એને અનંત કહેવાય. બરાબર છે? હા, જેનો અંત હોય એને શાંત કહેવાય, પણ જેનો અંત નથી એને અનંત કહેવાય. તો એક તો અર્થ આ સર્વસામાન્ય આપણો પ્રચલિત અર્થ છે. હા, બીજો હા. અહીંયા ગુરુદેવે બતાવેલો અર્થ છે કે અનંત એટલે જેનો અંત એટલે અનિશ્ચિત હોય. અંત અનિશ્ચિત હોય. હા, ક્યારે થશે? જેટલા પણ ઘાતી કર્મ છે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આ બધે, તો ત્યાં અનંત નો અર્થ શું કરવાનો? અનંતા જેનો અંત ભવો ખબર, બાકી છે, તો અનંતા ભવો નો અર્થ ત્યાં શું કરવાનો? કે જેના જેનો ભવ અંત નો ખબર અંત જ નથી. નથી, અનંત કરતો તો કોઈનો મોક્ષ જ નહીં થાય. અનંતાનુબંધી નો અર્થ તમે અનંત કરશો તો એ બંધ જ અનંત છે, તો પછી અનંતાનુબંધી ક્યારેય નહીં છૂટે, સંકિત થશે જ નહીં. પણ તો અંત ત્યાં ખબર અનંત નો અર્થ નથી. શું કરવાનો? અનિશ્ચિત. જેનો અનિશ્ચિત નહીં, અનિશ્ચિત. અનિશ્ચિત એટલે નક્કી નથી. જેનો અંત નક્કી નથી, ગમે ત્યારે પણ થઈ શકે, એને પણ અનંત કહેવાય. સમજાય બરાબર? જી સ્વામી. તો અહીંયા આગળ ભગવાનનું જ્ઞાન એટલે અનંત જ્ઞાન હતું. અનંત જ્ઞાન એટલે હરેક ના અંતને ભગવાન જોઈ શકતા હતા. અનેકના એટલે દરેકે દરેક દ્રવ્યના આદિ અને અંતને ભગવાન જાણતા હતા કે નહોતા જાણતા? જાણતા હતા. હા, ધર્માસ્તિકાયના પણ આદિ અંતને જાણનારા હતા. અધર્માસ્તિકાયના પણ આદિ અંતને જાણનારા હતા. આકાશના પણ આદિ અંતને જાણનારા હતા. કાળના પણ આદિ અંતને જાણનારા હતા. પૂદગલના પણ આદિ અંતને જાણનારા છે. જીવના પણ આદિ અંતને જાણનારા કે નથી જાણનારા? પણ સ્વામી દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય નું પણ આદિ અને અંત હોય? લે, નો હોય તો પછી ભગવાને 6 દ્રવ્યના 30 બોલમાં કીધું છે કે નહીં? ધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લોક પ્રમાણ છે, કાળથી અનાદિ અનંત છે, ભાવથી હા, પણ એનો અરૂપી છે, અસંખ્યાત પ્રદેશી છે. તા જોયા વગર કીધું હશે ભગવાને?
તો એનો અંત જોઈએ કે લોક પ્રમાણ છે, તો લોકનો અંત તો ભગવાનને દેખાય છે કે નથી દેખાતો? કેમ કે લોકની બહાર અલોક છે, તો અલોકને હમ. ભગવાન જાણે છે, તો લોકનો છેડો જાણે કે ન જાણે? જાણે જી. જો લોકનો છેડો જાણે છે, તો ધર્માસ્તિકાયનો છેડો જાણશે કે નહીં જાણે? જાણે હમ. અધર્માસ્તિકાયનો છેડો જાણશે કે નહીં જાણે? જી સ્વામી. સમજાણું વિભાબેન? જી સ્વામી. હા ને? હા તો હા. ભગવાનનું જ્ઞાન અનંત છે, એ બધાના અંતને જાણે છે, પણ એના જ્ઞાનનો કોઈ અંત નથી. બરાબર? એટલું વિશાળ જ્ઞાન છે. સમજાણું? જે જી સ્વામી. જ્ઞાનનો ક્યારેય અંત થવાનો નથી. જ્યારે પણ જે પણ દ્રવ્ય એની સામે આવશે, તો એ દરેક દ્રવ્યની આખી કુંડળી એની સામે ખુલી જશે, કે કઈ અજ્ઞાત એની પાસે નહીં રહે, કઈ છુપું એની પાસે નહીં રહે. બરાબર? હા. તો જેનું જ્ઞાન અનંતને પણ માપી શકે છે, 9 પ્રકારના અનંત બતાવ્યા આપણે ડાલાપાલાના થોકડામાં, તો 9 પ્રકારના અનંતે ક્યાંક તો મપાણા કે ન મપાણા? આ પેલું અનંત, આ બીજું અનંત, આ ત્રીજું અનંત, તો એનો પણ છેડો આવ્યો કે ન આવ્યો? સમજાય છે મારી વાત? કહેવાની વાત જગન્યમ. મારી સમજાય છે તમને બધાને? હા સ્વામી, જગન્યમ મધ્યમ ને હા, તો એને ઉત્કૃષ્ટ. 9 પ્રકારના અનંત બતાવ્યા, તો પેલા અનંતનો પણ ક્યાંક તો છેડો છે કે નહીં? હા, એની સંખ્યા, એના આંકડા ભગવાનના જ્ઞાનમાં છે. તો અનંતને માપનારું ભગવાનનું જ્ઞાન કેવું છે? તો કે અનંત છે, એનો અંત નથી. બરાબર? તો ભગવાન અનંત જ્ઞાની હતા. ય એટલે અને, અનંતદંશી એટલે ભગવાનનું દર્શન પણ કેવું હતું? તો કે અનંત હતું. પણ સૌથી મહત્વની વાત કેવડીની શું હોય ખબર છે? આપણે લોકો દર્શનમાં બહુ થોડો સમય જીવી શકીએ. આપણે ઉપર છેલ્લું કોઈ આવ્યું ને જાણ્યું નથી, ત્યાં તો આપણે એના ડિટેલમાં જવાની કોશિશ કરશું. કોણ છે, ક્યાંથી આવ્યા, શું છે, કોના સગા છે, શું સરનેમ છે, ને હા કયા ગામના છે, શું કામ આવ્યા છે, કોની સાથે આવ્યા છે, કેવી રીતે આવ્યા, કેટલું બધું આપણે જાણવા માંડીએ. તો આપણે છદ્મસ્ત જીવો અધિકાંશ જ્ઞાન ઉપયોગમાં જીવવાની કોશિશ કરીએ. અને કેવડી ભગવાનને સૌથી પહેલું વેલું કેવળ જ્ઞાન થાય, એની સામે વસ્તુ ડિટેલ રૂપે આવી ગઈ, પછી એ સામાન્ય થઈને જીવે. તો કેવડી ભગવાન દર્શનમાં વધારે સમય જીવે, અને આપણે લોકો જ્ઞાનમાં વધારે સમય જીવીએ. અગર આપણે પણ જો દર્શનમાં જીવવાની કોશિશ કરીએ, તો આપણને 48 મિનિટમાં કેવળ જ્ઞાન થાય, આ નક્કી વાત. હા, પણ આપણને દર્શનમાં જીવતા આવડતું જ નથી. આપણે બધા આરટીઓ ઓફિસરો છીએ. હા ને? સમજાઈ ગયું? તો અનંત જ્ઞાની, અનંત દર્શની, ભગવાનનું જ્ઞાન પણ અનંત છે, ભગવાનનું દર્શન એટલે સામાન્ય બોધ પણ, સામાન્ય જ્ઞાન પણ એની પાસે અનંત છે. હા, પણ છતાં એ સામાન્ય થઈને જીવે, ગૌણ થઈને જીવે, વિશેષ થવાની કોશિશ ન કરે. હા, જેને સામાન્ય થઈને જીવતા આવડે ને એની સાધના થાય. પણ જ્યાં જાય ત્યાં એને લાઈમ લાઈટમાં જ રહેવાની આદત હોય, તો એ વિશેષ ને. તો ખેયન એસે કુશલેમયસી, અનંત નાણીય, અનંત દંશી, આ બધા સમજાઈ ગયા બધાને? હા, એકદમ બરાબર. ઓકે, જી. ફાઇન. હા, હવે નીચેનું ચરણ આપણે લઈએ છીએ, જસમસીનો. હા, ભગવાન યશવાન હતા. જસમસીણો એટલે યશવાન હતા. બરાબર? આમ પણ પેલું ગુણસ્થાન છૂટે એટલે અપયશ છૂટી જાય. અપયશ પેલા ગુણસ્થાન સુધી જોઈએ. પેલું ગુણસ્થાન છૂટે એને અપયશ ન હોય, અને કદાચ કોઈ સાધુને ઉપર આવે તો એ ટકે નહીં. આવ્યો હોય તો એનો અપયશ ટળે, જેનો અપયશ કાયમ રહે નહીં, અપયશ લઈને જાય નહીં. અપયશની પ્રકૃતિ પેલા ગુણસ્થાનની પ્રકૃતિ છે.
હા, તો ભગવાન તો કેવડી 13મા અને 14મા ગુણસ્થાનની અંદર બિરાજમાન છે, અને આ તો તીર્થંકરનો આત્મા છે, તેનો યશ કેવો હોય? તો કે શ્લાઘનીય પુરુષ છે. તો શ્લાઘનીય પુરુષનો યશ કેવો હોય? તો કે ત્રણેય લોકમાં હોય, અને સર્વવ્યાપી હોય, પણ શ્રદ્ધા સાથે જેનો યશ ગવાતો હોય એને શ્લાઘા કહેવાય. હે ને? ચારે બાજુ હોય એને યશ કહેવાય, પણ ચારે બાજુ શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, બહુમાન સાથે જેને યાદ કરાતા હોય એને શ્લાઘા કહેવાય. હે ને? અને આ શ્લાઘા પુરુષ કેવા હોય? તો કે દેવ, મનુષ્ય, તિર્યંચ, 14 રાજલોકમાં જેટલા પણ જીવો છે, સુર અસુર, એ બધાને માટે, ભગવાનને માટે બધાના મોઢામાંથી યશ એટલે સારા શબ્દો જ નીકળે. યશવાન, યશવાન હોય, બરાબર. તો જસમસીણો એટલે ત્રણેય લોકની અંદર જેનો યશ ફેલાયેલો છે, યશ ગવાય છે, ત્રણેય લોકના સમસ્ત જીવો જેના પ્રત્યે બહુમાન ભક્તિ રાખે છે, એવા ભગવાન યશસ્વી હતા. સ્વામી, યશ ચક્કુ, અને કીર્તિનો ફરક જરાક. હા, એક એક બાજુ જે ફેલાય ને એને કીર્તિ કહેવાય. કીર્તિ, વન્ન, સદ્દ, શિલોગ, આ 4 શબ્દ આવે છે. જી સ્વામી. કીર્તિ, પછી આવે વર્ણ, પછી આવે સદ્દ, અને પછી આવે શિલોગ. કીર્તિ એટલે જેની એક એક દિશામાં જેની ખ્યાતિ હોય એને કીર્તિ કહેવાય. જી. કીર્તિ, બરાબર. પછી વર્ણ, જેના જીવનનું વર્ણન થતું હોય, જે ગામમાં રહેતો હોય અને એને સારા કામ કર્યા હોય તો લોકો એનું વર્ણન કરે ને. તો જેનું વર્ણન લોક જીવે થતું હોય એને વર્ણ કહેવાય. ઈ કીર્તિને, ઈ ખ્યાતિને વર્ણ કહેવાય. પછી સદ્દ કોને કહેવાય? તો કે જેના શ્લોક બને, જેની ગાથાઓ બને, અને જેનું આજુબાજુનું ચારે દિશાની અંદર જેનો યશ શબ્દ રૂપે ગવાતો હોય એને સદ્દ કહેવાય, યશ કહેવાય. જી. અને શિલોગ એટલે શ્રદ્ધા સાથે આખા 14 રાજલોકમાં જેનો યશ ગવાતો હોય, દેવતાઓ, કિન્નરો, સુર અસુર, દાનવો, બધા જ જેના યશને શ્રદ્ધાપૂર્વક ગાતા હોય, શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા હોય, એ કીર્તિને, એ ખ્યાતિને શું કહેવાય? તો કે શિલોગ. શિલોગ એટલે શ્લાઘા. હમ, હમ. સમજાય કે બરાબર? જી. તો જસમસીણ નો અર્થ છે કે ભગવાન યશસ્વી હતા. પણ ભગવાનનો યશ કેવો હતો? તો કે શ્લાઘારૂપ હતો. ત્રણેય લોકમાં ભગવાનનો યશ શ્લાઘા રૂપે હતો. અને ચક્ષુ પયથી ચક્ષુ પયથી એટલે શું? તો કે ભગવાન બધાની આંખોના તારા હતા. બધાની આંખમાં ભગવાન સ્થિત હતા. એટલે બધા કોને જોવા માંગતા? ભગવાનને. ભગવાનને જોવા માંગતા, બરાબર. તો જ્યારે ભગવાન સ્વદેહે બિરાજમાન હતા ત્યારે બધા ભગવાનને જોવાની ઈચ્છા કરનારા, બધાની આંખમાં ભગવાન પ્રત્યે એક ભાવ જોવામાં આવતો, એને કહેવાય ચક્ષુ પહેઠીયસ. ચક્ષુ પથમાં સ્થિત, ચક્ષુ પક્ષમાં સ્થિત, એનો અર્થ એ છે કે બધાની આંખોના ભગવાન તારા હતા. બધાની આંખોમાં ભગવાન પ્રત્યે એક માન હતું, એક સ્થાન હતું. બરાબર. જી. એની આંખો ભગવાનને જોઈને ઝેર નહોતી ઓગતી, હે ને? અધિકાંશ જીવો, બાકી કોઈક વેનાનું બંધ હોય
અને કોઈની આંખોમાં ઝેર ભગવાને જોડેલા હાલ ખેડૂતની જેમ કોઈને આવી જાય તો એ વાત અલગ છે. હા, બાકી અધિકાંશ બધા જીવોની આંખોમાં ભગવાન પ્રત્યે શું હતો તો કે પ્રેમ હતો, ભગવાન પ્રત્યે માન હતું, ભગવાન પ્રત્યે સ્થાન હતું. તેને કહેવાય ચક્ષુ પહે થિયસ. Yes. અને બીજું ચક્ષુ પહે થિયસ નો અર્થ એક ઈ પણ થાય કે ભગવાનનું જીવન આઈડલ હતું. બધાની આંખોમાં એવું હતું કે ભાઈ આપણું જીવન કેવું બનવું જોઈએ, ભગવાન જેવું બનવું જોઈએ. જ્ઞાન તો કે ભગવાન જેવું, દર્શન તો કે ભગવાન જેવું, ચારિત્ર તો કે ભગવાન જેવું, અસ્તિત્વ તો કે ભગવાન જેવું, રૂપ તો કે ભગવાન જેવું, શરીર તો કે ભગવાન જેવું. હા ને, તો આને પણ ચક્કુ પયેથી યશ કહેવાય કે રોલ મોડેલ. લોકોની આંખોમાં જે આઈડલ રૂપે હતા, આદર્શ રૂપે હતા, એને પણ ચક્કુ પયેથી યશ કહેવાય. સમજાણું બરાબર બધાને? જી. હા, જાણાહી ધમ્મમ ચ ધીમ ચ પેહી. ધમ્મમ ચ એટલે ઉત્કૃષ્ટ ધર્મવાન હતા ભગવાન. હા, ભગવાને જે પણ ધર્મ બતાવ્યો, આગાર ધર્મ કે અણગાર ધર્મ, હા, જે પણ ધર્મ બતાવ્યો આ ધર્મ પણ કેવો હતો તો કે એકદમ પ્રશંસનીય, એકદમ મહાજનનો હોય એવો ભગવાનનો બતાવેલો ધર્મ. બરાબર. અને ધીમ એટલે ભગવાનનું ધૈર્ય પણ કેવું હતું કે પેહી એટલે જોવા જેવું હતું. હા, લોકો ઉપસર્ગ આપતા થાયકા પણ ભગવાન સહન કરતા થાયકા નહોતા. જી. ઉપસર્ગ આપનારા થાકી જતા હતા, સંગમ જેવો સંગમ થાકી ગયો પણ ભગવાન થાયકા. ભગવાનની ધીરજ તૂટી નહીં. બરાબર. ભગવાનનું ધૈર્ય અનંતું રહ્યું. તો એને કહેવાય ધીમ ચ. તો ભગવાનના એવા ઉત્કૃષ્ટ વિતરાગમય, હા, આગાર અને અણગાર ધર્મને જાણાહી એટલે જાણો, અને ધીમ ચ ભગવાનના ધૈર્યને પણ તમે પેહી એટલે જુઓ ભગવાનનું ધૈર્ય કેવું હતું, અમાપ, અસીમ અને અખંડિત. બરાબર. સમજાઈ ગઈ આખી ગાથા બધાને? હા, સ્વામી ખામણામાં હાજી. કે છે ને, ખામણામાં કે છે ને અનંત ધૈર્ય. હા, અનંતુ જ્ઞાન, અનંતુ દર્શન, અનંતુ વીર્ય, અનંતુ ધૈર્ય. તો સહન કરવું એને અનંતુ વીર્ય કહેવાય. અને હિંમત ન હારવી, વચ્ચેથી હલી ન જવું એને કહેવાય અનંતુ ધૈર્ય. વીર્ય સ્વામી વજ્ર ઋષભ નારદ શંકર એની વીર્ય એટલે સાપેક્ષ કહેવાય. ભગવાન ક્યારેય પણ પોતાનો દમ તોડ્યો નથી એને સહન કરવામાં. હા, એને પોતાની શક્તિને ઠેઠ સુધી ટકાવી રાખી છે. એ એનું વીર્ય હતું. અને ધૈર્ય એટલે અખંડિત ભાવે વચ્ચે ક્યાંય પણ પોતે તૂટ્યા નહીં, હાર્યા નહીં. આ એનું ધૈર્ય હતું. શક્તિ એ વીર્ય અને અખંડિતપણું રહેવું આ ધૈર્ય. બરોબર. ત્યારે ભગવાનનો બરાબર. જન્મ થયો, ભગવાન હશે ત્યારે આપણે હસવું જ ને સ્વામી ત્યાં. હા હા, હોય જ ને. આપણે પણ આપણે બધા અપલોખણા હશું કે સ્વામી શક્તિ એટલે વીર્ય કીધું ને, અખંડિત રૂપે રહેવું એટલે શું? અખંડિત રૂપે અ તે પરિસ્થિતિમાં ટકી રહેવું એને ધૈર્ય કહેવાય. અચ્છા, ઓકે. હા, વચ્ચે તૂટી ન જવું, છોડી ન દેવું, હિંમત ન હારી જવી આ ધૈર્ય છે. અને સહી લેવું આ શક્તિ છે. આ શક્તિની બધું સ્વામી આત્માની ને? હા, બધું આત્માનું, ધૈર્ય આત્માનું આત્માનું જ. બધું. હા, બધું આત્માનું. હમ. સ્વામી થઈ ગઈ પેટર્નબાર વાત. કાલે, સ્વામી કઈ પેટર્નબાર કેવડાવવાનું છે? કાલે જવાના છે. ઓ સાતા પૂજ્યો હા બંને સ્વામી. સ્વામીને. હા, એને કીધું મોટા સ્વામીએ વચ્ચે બહુ કોશિશ કરી પણ
તમારા કઈ મેસેજ નહીં મળ્યા. હા, કેજો હા. ખાસ. ચોક્કસ સ્વામી. અને જાઓ તો જરા કરાવજો કોન્ટેક્ટ, કેજો કે મારા સતીન સાથે વાત કરવાનું કીધું છે. હા સ્વામી, હું નથી અને જવાની, દીકરો બહુ ને ઈ જવાના છે સ્વામી. આજે જવાના હોય એને કેજો. હને? હા 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 સ્વામી જી. હા, ભલે. તો આજે આટલું રાખશું આપણે. પેલી ગાથા બધાને બરાબર સમજાઈ ગઈ? સ્વામી જી એક સ્વામી. એક શબ્દમાં અનંત અનંત અર્થ ભરે છે સ્વામી. હા, હજુ તો આપણને તો પૂરો આવડતોય નથી. જ્ઞાની બોલવા બેસે તો આના કેટલાય અર્થો કાઢે. સાચી જી. વાત છે સ્વામી. હા, સાચી આપણી તો બધી મર્યાદાઓ જ છે. હા, મગજ કામ નથી કરતું. નથી કરતું. હા. સ્વામી એક પ્રશ્ન હતો. બોલો ભાઈ. આપણને જેમ થોડુંક એટલે અમને જેમ થોડુંક જ્ઞાન હોય યા થોડીક બુદ્ધિ આવે તો એમ થાય ચલો જલ્દીથી બીજાની મદદ કરીએ, પણ પ્રભુને અનંતું જ્ઞાન હોય, કરુણાશીલ હોય અને છતાંય કોઈને મદદ ન કરે, એનું કારણ શું હોય? એની પાચન શક્તિ પચાવતા આવડતું હોય. અચ્છા. અને આપણી અધુરાશ હોય એટલે ખતબત થાય. જી સ્વામી. કેમ કે કહેવાનું મન થવું, કોઈને સુધારવાનું મન થવું ને આ પણ બાહ્ય ભાવ છે. આ પણ કુતૂહલ વૃત્તિ છે. તો સ્વામી આપણે આપણા ઘરમાં પણ તો કેવું તો પડે ને આપણા છોકરાઓને કે તમે આમ કરો તેમ કરો, ન માને તો કેવું પડે ધર્મ માટે. બીજા ખાલી માટે ના એક કહી. બે વાર 3 વાર કહેવાનું હોય, પછી કહીએ ને એને ટક ટક કહેવાય. હા તો સાચી ધર્મ વાત માટે છે પણ ન બોલાય? ના, બસ જણાવી દેવાનું. બધાને ખબર જ છે ને ધર્મ કરવા જેવો છે ઈ. અને આપણે એવો ધર્મ કરે કે આપણું જોઈને ઈ કરવા માંડે. કેવા કરતા કરવાનું. સાચી વાત છે સ્વામી. હમ. જી આપણું સ્વામી. જોઈને એને કરવાનું મન થાય. તમે કયો જોઈ ભગવાને 30 વર્ષમાં કોઈને કીધું છે કે તમે આમ કરો ને આમ કરો? પોતાની દીકરી જમાઈને ન કીધું. કોઈને નથી કીધું, ખાલી ઉપદેશ આપ્યો. કીધું કોઈને નથી આમ કરો. કેમ કે કેવું એ હિંસા છે. અચ્છા. આદેશ આપવો ઈ હિંસા છે. ભગવાન જી સ્વામી. આદેશ ને આજ્ઞા બે ન કરે. હા, દેશ ના આપે ને સ્વામી. આદેશ એનો આપે ને આજ્ઞા નો ના, આપે. દેશ ના આપે ને સ્વામી. હા, દેશ દેશના એટલે ઉપદેશ આપે. હા. દેશના આપે, આદેશ અને આજ્ઞા ભગવાન ના આપે. ના આપે. હા. અચ્છા સ્વામી, આપણે એમ હા. કહીએ છીએ ને કે જન્મના દુઃખ અનંતા છે મરણ કરતાય, અને આમ એમ હમ. કહીએ કે ના, આત્મા જન્મના દુઃખ મરણ કરતા ઓછા, જન્મ કરતા મરણના દુઃખ અનંત ગુણા. અચ્છા, પણ અને સ્વામી એમ કે આપણે અહીંથી ધારો કે દેહ છોડ્યો તો આત્મા ક્યાંય રખડતો નથી, સીધો જન્મ લે છે. તો સ્વામી સીધો તો ન જ લે ને, કારણ કે 9 મહિના પેટમાં તો આપણે ગર્ભમાં તો રહીએ છીએ ને. અરે જન્મ જ સીધો થઈ ગયો. જન્મ લે એનો અર્થ શું છે કે વાટે વેતા રસ્તામાં ખાલી 3 સમય કાઢે, પછી ક્યાંક ને ક્યાંક માતાની કુક્ષીમાં તો ઉત્પન્ન થઈ ગયો એટલે એના જિમ્મેદાર થઈ ગયા કોક. હા હા, જિમ્મેદારી વગર 3 સમયથી વધારે રહેતો નથી. હા 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 પછી બસ. જે તે ગતિ ભવમાં ઈ ઉત્પન્ન થઈ જ જાય. હા હા બરાબર. હા અને સ્વામી. રખડતો તો હોય જ નહીં, કારણ કે એનું પરલોકનું બીજી ગતિનું આયુષ્ય બંધાયા વગર જીવ આ બંધાય શરીર છોડે નહીં. છોડે નહીં. હા સ્વામી. હા, એટલે હા રજડતો રખડતો રે નહીં. હા હા સ્વામી હા, આના પણ ક્લાસ શરીરમાં હોય અને આત્મા ભટકતો હોય તેવું બની શકે. હે સ્વામી. શરીર એક જગ્યાએ હોય અને આત્મા, અત્યારે તમે આપણે વાંચણી લઈએ છીએ તો હા તમારું શરીર મારી સામે છે, પણ આત્મા હા તો પણ ઘરમાં, દુકાનમાં, બહાર, બેનપણીઓ, બીજા ત્રીજા ક્ષેત્રોમાં હા ક્યાંક ને હોય ક્યાંક શકે. જતો તો હોય કે ન જતો હા હોય. હા સ્વામી મન. હા સ્વામી હા, આત્મા તો હોય કે શરીર ભૂત વળગતો અહીંયા રહે? છે ને પ્રેત બીજે ત્યાં છે. હા હા. અને સ્વામી એક આ સ્તવન છે ને, મને એનું પહેલેથી આવડતું નથી, વચ્ચેનું આવડે છે. તમને કદાચ જો ખ્યાલમાં હોય ને પહેલાનું શરૂઆત કેવી રીતે છે ઈ. એમ છે ને, દ્વારે આવ્યો આસ ધરી, નથી ખોટ તારે ભંડાર હરી, સુખ સંપત્તિ ચાહું ના નાથ જરી, દેજો એવું કે આવું ન ફરી, આશુતોષ સંતોષ ઉરે ધરજો, કરુણા સાગર કરુણા હા, છે કરજો. ભજન. આ કેમ? પણ શરૂઆતનું શું છે સ્વામી, મને શરૂઆતનું નથી આવડતું. હા, હવે આ હું તમને વચ્ચેનું. હું યાદ કરીને કહીશ, મેં આ હા સાંભળેલું સ્વામી છે. ચોક્કસ હા ચોક્કસ સ્વામી, મને આટલું જોઈએ. કિરણબેનને કઈ પૂછવું છે. હા. કિરણબેનને કઈ હા પૂછવું સ્વામી
આ હા આ ગાથાઓ ક્યારથી ચાલુ કરી? કેટલા ક્લાસ ગયા આના? ત્રીજો. આના કેટલા ગયા ઉર્મિલાબેન? 3 ક્લાસ ગયા લગભગ. 3 હા 3 આ એના વિડીયો મૂકેલા છે આમાં હા આજે આવી ગયા છે. ત્રણેયના? આજનું હવે આવશે. તમે ક્યાં ખોવાઈ ગયા તા? મેં નહોતી સ્વામી, હમણાં બી નહોતું એટેન્ડ થતું. ઈ ને હેતલબેન બેય નહોતા, હમણાં ઘણા દિવસે જોઈન થયા. હા. મારું આ મિસ થઈ ગયું છે એટલે. હા હા, એ તો ઠીક છે. ઘણો ટાઈમ થઈ ગયો. હું આજે દર્શન કરીને મને એટલો આનંદ થાય છે. મિસ થાય છે સ્વામી, પણ નથી કોઈને કોઈ કારણોસર બેસવા મેળ જ નથી પડતો. ચાલે એટલે સ્વામી ઉતાર આ ચઢાવ. મિસ થયું પણ છે ને ઉર્મિલાબેને અમારા માટે. બધા ઉપર બહુ ઉપકાર કર્યો છે કે એને બધી જ વાંચણીઓ એને રેકોર્ડિંગ કરી છે. હે? સામે મારો એનો કોઈ ખૂબ ઉપકાર મોટો નથી. સાથ અને સહકાર આપણને છે ઉર્મિલાબેનનો, એમના ખૂબ ખૂબ દીકરાનો, ધન્યવાદ, કે એને અનુમોદના. તમામ વાંચણી એને રેકોર્ડિંગ કરી છે. ધન્યવાદ અનુમોદના એમ. સ્વામી, ધન્યવાદ. પણ મને ઈ આગળની જોવે છે. હા સ્વામીનો ખૂબ ઉપકાર સ્વામી, છે કે અત્યારે આપણે આટલું બધું પુચ્છીસુલમ ચાલુ કર્યું છે. છે. હા, આપણે સૂર્યગણાંક સૂત્ર ચાલે છે ને, તો સૂર્યગણાંક સૂત્રનું 6ઠું અધ્યયન આવ્યા આપણે. અચ્છા, એમાં આ છે એટલે હા, બરોબર. એમાં આ 6ઠું અધ્યયન છે ને સૂર્યગણાંક સૂત્રનું, એટલે આપણા ક્રમમાં આવ્યું છે એટલે લઈએ છીએ આપણે. ઓહો, બહુ સરસ. સ્વામી, તમે બોલો. ગયા વખતે કીધું હતું ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સૌથી મોટો ગુણ કયો હતો? હા, ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સૌથી મોટો ગુણ કયો હતો? ઈ બાકી રહી હા, ગયું છે. હા, તો હવે હજુ બાકી રહેવા દો, આવતા ક્લાસમાં કહેશું આપણે. જી. હા, પણ યાદ રાખજો, શરૂઆતમાં કહેજો. અત્યારે 4:45 થઈ ગયા છે ને. જી સ્વામી. હાજી હા, હાજી અને પાછા બધાયનો પણ એક સમય મર્યાદા હોય ને, એટલા માટે. જી બરાબર છે? જી જી જી. હા, પણ હવે શરૂઆત અવાજ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. સ્વામી જંગાઈધમ આપણો ખૂબ વચ્ચામિલમ ખૂબ આભાર ગુણફલમ સ્વામી. અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોસહીનમ સુટ્ટુ દિનમ દુટુ પડી છે કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા નિષ્કલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબેમી. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી એનો જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી, ગુરુદેવ માથે વંદન. કી જય. ધન્યવાદ સ્વામી. બધાને ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. સુખ જય શાતામાં જિનેન્દ્ર. બિરાજો. હા, હા, સ્વામી, આપ અવસરે ક્યાં છો અત્યારે? હા, આપ ક્યાં છો અત્યારે? અત્યારે અમે લોકો અનકાઈ છીએ. અચ્છા, અંકાઈ આવી ગયા. હા, અનકાઈ છીએ અત્યારે. જી સ્વામી. ભલે બધાને જય જિનેન્દ્ર. જી સ્વામી. સ્વામી હવે સોમવારે ક્લાસ છે ને? હા, સોમવારે સુઈગડાંગ સૂત્ર જ આ પૂછી સુણંગ જ. હા જી સ્વામી. ચલો સોમવારે મળીએ હા, જય 3:30 જય. વાગે.
જય જીનેન્દ્ર બધાને.